માંડવીના ઐતિહાસિક લોહાર ચોક ખાતે હર્ષોલ્લાસ સાથે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. લોહાર ચોક ખાતે ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામીના હસ્તે કરાયું ધ્વજવંદન. માંડવી શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અત્યંત દેશભક્તિસભર માહોલ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના લોહાર ચોક ખાતે એક વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામીના વરદ હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતના ગાન સાથે ભારત માતાને સલામી આપી હતી. આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન જોશી, શહેર ભાજપ મહામંત્રીઓ કમલેશભાઈ ગઢવી તથા કિશનસિંહ જાડેજા, સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ તેમજ લોહાર જ્ઞાતિના પ્રમુખ અજયભાઈ આસોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પારસભાઈ માલમ, ચેતનભાઈ સોનેજી, વાડીલાલભાઈ દોશી, મેહુલભાઈ શાહ, નરેન્દ્રભાઈ પિથ્થડિયા, શૈલેષભાઈ મણિયાર, સુજાતાબેન ભાયાણી, નેહાબેન ગઢવી. આ ઉપરાંત કાર્યક્રમમાં ભાજપના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો, સ્થાનિક વ્યાપારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન મંત્રી લાંતિકભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સર્વે માંડવીના નગરજનોને અને સમગ્ર દેશવાસીઓને આ સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવું છું. આજ રોજ માંડવી શહેર સંગઠનનું ધ્વજવંદન આપણે લોહાર ચોક પ્રભુ શ્રી રામના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ પાર્ટીના કાર્યકર્તા, માંડવીના નાગરિકો, અહીંયાના રહેવાસીઓ, સૌ યુવા શક્તિને મેં હમણાં થોડી વાર પહેલે કહ્યું કે જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે આપણો, અને મોદી સાહેબની જે એક નેમ છે, ત્યારે યુવાનોને હું સક્રિય રાજનીતિમાં આગળ આવે, સાથે સાથે વડીલોનો પણ એટલો જ માર્ગદર્શન જરૂરી છે, વડીલોનો પાસેથી સંસ્કાર પણ જરૂરી છે. એટલે યુવાનોનો જોશ અને વડીલોનું માર્ગદર્શન હશે તો ચોક્કસથી વિકસિત ભારતની જે નેમ છે એ ભારત 2047માં વિકસિત ભારત બનશે. ને મેં વાત કરી જ્યારે કે હમણાં જ ગત નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદજી, જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા સર્વેના માર્ગદર્શન હેઠળ માંડવી નગરપાલિકાને 36માંથી 36 સીટો આવી, જેમાં યુવાનોનો મહત્વનો ફાળો રહ્યો છે. યુવાનો આજે માંડવીમાં નગરપાલિકામાં તમે જુઓ, સંગઠનમાં જુઓ અને યુવા મોરચો જુઓ કે તમામ મોરચા જુઓ, અને મહિલા મોરચામાં પણ આજે યુવતીઓ પણ આગળ આવી રહી છે. એટલે એક સારી બાબત છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક મોટો વર્ગ યુવાનો તક મળે છે. જ્યારે અગાઉ એક એવો સમય હતો કે 2 દિવસ આપણે ધ્વજ લહેરાવીએ અને સલામી આપીએ, પણ હર ઘર તિરંગા અભિયાન દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યો, ત્યારથી એક અલગ જ એક તિરંગાનો વાતાવરણ જોવા મળે છે. સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાઓ નીકળતી હોય છે, માંડવીમાં પણ ગઈકાલે તિરંગા યાત્રા હતી. માંડવીના દરિયા કિનારે આપણે માંડવીના દરિયામાં બોટથી તિરંગા યાત્રા કાઢી, અને એક અલગ જ ઉત્સાહ, અને જે નાના બાળકો, આપણી જે અત્યારની જે નવી પેઢી છે, એનામાં તિરંગાની આન બાન શાન, અને એનામાં આપણા દેશની આઝાદી માટે જે કાંઈ પણ બલિદાનો આપ્યા એ ભાવના સતત જાગૃત રહે અને દેશભક્તિ બની રહે, એના માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યો, અને આજે આ સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ બની રહ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.